વેલકમ બેક। હવે સમાચારમાં આગળ વધીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી અપીલ બાદ રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ પણ પોતાના કાફલામાં પાયલોટિંગ કારનો ઉપયોગ ન કરવાનો નિર્ણય કર્યો છે। તેમણે કહ્યું કે તેઓ હવે તેમના કાફલામાં પાયલોટિંગ કારનો ઉપયોગ ઇમરજન્સી સિવાય નહીં કરે। જ્યાં સુધી વૈશ્વિક પરિસ્થિતિ થાળે નહીં પડે ત્યાં સુધી તેઓ પાયલોટિંગ કારનો ઉપયોગ ટાળશે, જેથી ઈંધણની બચત થાય। ત્યારે હું મારી એક જ કારનો ઉપયોગ કરીશ। પાયલોટિંગ કાર લગભગ તો બહુ ઓછો યુઝ કરું છું। તો આ પાયલોટિંગ કાર કારણ કે બે કાર થઈ જાય તો એ કારનું જીપનું વધુ ડીઝલ બળતું હોય છે। તો આજે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના એ વાતથી હું પણ એક નાગરિક છું, હું એમના સૈનિક છીએ, ત્યારે હું ચોક્કસ પ્રમાણે એમનો ચુસ્તપણે પાલન કરી ઇમરજન્સી કે અતિ ઇમરજન્સીના સમય ક્યારેક એવું બને તો જ, નહીતર હું પાયલોટિંગનો ઉપયોગ કરવાનો નથી। જ્યાં સુધી આ પરિસ્થિતિ 2, 4, 6 મહિના સુધી રહેશે ત્યાં સુધી ડીઝલનો ઉપયોગ વ્યવહારિક પૂર્વક કરી અને એનું બચત થાય એ